अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो। શું કે હિરેનભાઈ મજામાં? આવો આવો હિમેશભાઈ, કેમ છે? મોજ? મોજે મોજ આપણે શું હોય? વાહ ભાઈ વાહ, અત્યારે હાતમ આવે એટલે મોજે મોજ ને. અરે હા તો વહેમું લાગશે હાતમ હશે તો બહુ વહેમું લાગશે. કા કેમ ભાઈ? હાતમમાં તો બહુ વહેમું લાગે ને હિરેનભાઈ. કાઈ નહીં ભાઈ, હાઈલા રાખે મહાદેવ બધાયનો છે. હા દિનેશભાઈ વાહ, મોજે મોજ ને ભાઈ. હિરેનભાઈ મોજે મોજ ને. ઓ મોજે મોજ આકલા હો ભાઈ. શું કે YouTube ચેનલ આઈલા રાખે વિડિયો. ઓ ધીમું હાલે છે ભાઈ. હવે જો મહાદેવ કઈક હરખી રીતના ચમત્કાર કરી દે ને આગળ કઈક આપણું બધું થઈ જાય ને, ખરાડે ચડી જાય ને તો મજા આવે, સમજ્યા? વિડિયો ચાલુ રહેજો તમારી હિંમત ના હારતા. એ આપણે હિંમત હારતા જ નથી, બધું ચાલુ જ છે કન્ટિન્યુ. હવે મહાદેવ કરે એ કબૂલ, બીજું શું? હા હિરેનભાઈ બોલો બોલો. આપણા ઉચ્ચામાં આવી ગયો લાગે, ઘરનો જવાબ નથી દેતો. કોણ? દિનેશ. દિનેશભાઈ તો ભાઈ બરોબર જ છે, આમાં હાઈ ક્લાસ છે ભાઈ. ના છોકરો બહુ ડાયો છે, વ્યવસ્થિત છે. શું કે હિમેશભાઈ હાતમ શું કે? મોજે મોજ આપણે હાતમમાં જે ફરવા જવાનો તો પ્લાન છે કે હાતમમાં ભાઈ ફરવા જવાનો પ્લાન તો હોય, પણ આજી વખતે હાતમ બહુ ઓછી લાગશે. નક્કી છે ભાઈ કળિયુગમાં છે ને ભાઈ હાતમ પારવી બહુ કેમ કે જો હમણાં પૈસા મળી ગઈ છે હાતમ. આપણે મજૂરી કરી મજૂરીમાં આપણે કમાઈ કેટલા કમાઈ હાલ 10 દી હાલે 10 દીમાં 3000 રૂપિયા થયા. 3000 રૂપિયાની હાથમ તો ના થાય. સમજી લે કોઈ મહેમાન આવ્યા, કોઈ ફલાણ આવ્યા, કોઈ દીકરા આવ્યા, સમજી લે ફરવા હારવા કે નાસ્તો પાણી આ તે હાથમ આવે. સમજી લે હાથમમાં તો બાયું ચૂલા ઠારી નાખે. આ હાથમમાં ઘરે તો રંધાય નહીં. મહેમાન આવે તો આપણે ખવડાવવું ક્યાં? સમજી લે હાથમ આઠમ આવે તહેવાર મહેમાન તો એક તો વરણ વેસલેથી આવતો હોય, કાયમી તો મહેમાન આવે નહીં. સમજી લે તો આપણે બહારથી ખાવાનું લેવું એમાં પૈસા તો જોઈએ. પૈસા જો કે અમારા મેં એક જણાને ફોન કર્યો હતો, મેં કીધું કે ભાઈ 5-10 હજાર રૂપિયા જેવું થઈ જાય ને મને કરી દે ને, તારું વ્યાજ થાય એ પ્રમાણે તું લઈ લે. કે મને એક સલાહ આપી કે ભાઈ વ્યાજે તો હું તને હમણાં પૈસા દઈ દઉં ભાઈ 10,000 રૂપિયા બધું, પણ મહિને 5% વ્યાજ છે. તો મહિને તું વ્યાજ ભરી દે, મૂડી તો તારી 10,000 એમને રહે. એ મને કીધું કે વ્યાજ બેજના ચક્કરમાં ના હોય, છાનું મુનું ભાઈ કમા અને મજા કર, બાકી વ્યાજના ચક્કરમાં ના પડતો. કેમ કે હમણાં આપણે અહીંયા ધારા ઘરે કિસ્સા બની થતા વ્યાજ છે 4 જણા એકે મરી ગયા દવા પી વ્યાજમાં, કેવા હલવાના હે? ના ભાઈ એ કાંઈ ના કરાય, પછાડી હોય ને એટલી હોણ તરાય. હા એટલે ખોટા વ્યાજમાં ક્યાંય ખોટા ક્યાંથી પૈસા ના લેવાય, બરોબર? આપણા ખીચામાં હોય ને એ પ્રમાણે જિંદગી જીવાય, બરોબર? બાકી તો ઉપર નથી નરિયા હેઠે નથી દરિયા, બાપુ મોજે દરિયા. વાહ ભાઈ વાહ ભાઈ, અમારે હિમેશભાઈ ની મોજ. 100%ની વાત સાચી વાત છે ભાઈ. બીજી શું ક્યાંય ફરવા બરવા ક્યાંય જવું છે? ક્યાંય ફરવા તો ઠીક છે, ફરવા તો જવું છે, પણ પૈસા નથી. સમજી લે હમણાં આ તમાશે બધા રમવા જાય, રમવાના પૈસા તો અમારે કાઢવાના વ્યાજી નથી. ના ના એ રમાય નહીં અત્યારે, ખાલી ખાઈ પીને મોજ કરાય. હાથમ આઠમમાં જુગાર ના રમાય, ખાઈ પીને મોજ કરવાની, બરોબર છે? એવું હોય તો દેવ દર્શને ક્યાંક મંદિરે જઈ આવે, હરવાય હરાય ફરાય એ રીતના કરાય. બાકી ખોટું જુગારનું કે કાંઈ ધંધો ના કરાય, બરોબર છે? ખાઈ લેવાય પી લેવાય, મોજ મજા કરાય. બાકી તો તમને ખબર છે હમણાં અહીંયા આપણે વચમાં રેડ પડી હતી, કેટલા જણા પકડાણા. એ ધંધો જ ના કરાય બહુ ભાઈ. જુગાર વસ્તુ એવી છે કે એ પછી બધી વહમી લાગે, સમજ્યા? એમાં ક્યાંથી ક્યાંય ગોટે ચડી જાય. હર્ષિલભાઈ કેમ છે? મજામાં? મોજે મોજ ને? સારું લ્યો. શું કરતો હતો? લેસન કરતો હતો? થઈ ગયું લેસન? વાહ મારો દીકરો વાહ. હર્ષિલ મજામાં? દિનેશભાઈની જરા મુલાકાત કરી લ્યો, કેમ કે દિનેશભાઈ હમણાં ઊંચામાં છે. અરે હર્ષિલભાઈ તમે ચડ્ડો પહેરીને આવી ગયા. ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે, તમે આમ બજારમાં પહેરીને નીકળો ને સારું ન લાગે ભાઈ. મને ચડ્ડો પહેરવાનો શોખ છે. શોખ છે આમાં એવું છે કે હે ને ભાઈ હિમેશભાઈ, અત્યારની આ જનરેશન છે ને, ટૂંકમાં અત્યારના જે છોકરા છે ને એને અત્યારે કેપરી ને ચડા ને બરમુડા ને બધું એવું જ પહેરવાની મજા આવે, સમજો? વાત તમારી બધી સાચી હિરેનભાઈ, પણ આ કળિયુગમાં અત્યારે કેવું છે કે ચડા પહેરીને નીકળે ને છોકરાઓ, અમુક માણસ શું વિચારે કે ભાઈ આ ચડા પહેરીને આવે આને સારું લાગતું હોય છે, શરમ નહીં આવતું હોય. મારું કહેવાનું એ છે, હું તો એને સારી સલાહ દઉં છું. બીજું આમાં ભાઈ હવે છોકરા હવે છોકર બુદ્ધિ છે, હવે આમાં શું હવે આપણું એમાં એવું છે કે અત્યારે બધી જનરેશન અટાણે છે ને બધી એવી થઈ ગઈ છે કે અત્યારે એને જે ફેશન જેવું થઈ ગયું છે, અટાણે જે પહેરે છે ને એ જ બધાને મજા આવે છે, એવું જ છે અત્યારે. અત્યારે આપણે સિટીમાં જાય ને ભાઈ તો આ તો છોકરા કહેવાય, સિટીમાં જાય એટલે જે મોટા મોટા છે બરોબર,
તે મોટા મોટા અટાણા ચડા ને કેપરી ને બરમુડા ને પહેરીને હાલી નીકળ્યા છે સમજ્યા. પણ હવે આ બધું હાલવા દો, જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી મજા મજા છે. હું પપ્પા ઘરે જાઉં છું. હા જાઓ જાઓ. તે હું હાલે છે હિમેશભાઈ? બીજું તો કયો કાંઈક દિનેશભાઈ, હું વિચારમાં બે બેઠા છો? આપણો પ્લાન જવાનું કે ગોપના એની નથી પાછું. ગોપના આપણું આ ડુંગર છે હા ઈ ને બીજું ક્યાં ડુંગર છે ઈ. વાત તો તારી સાચી પણ ત્યાં તને ખબર હોય તો આપણો ઓલા સિમેન્ટ કમળ કંપનીના ઓલા હાલે છે ડટની ગાડીઓ એમાં તે જોયું ને રસ્તામાં કેવા ખાડા રસ્તા એ આવતા સોમવારે હું ગયો તો જોયું ને કેવા અહીંયા ગોઠણ ગોઠણ ઉધીને ખાડા જોયું ને ગાડી લઈને જાય ગાડીમાં પડી હાલીને જાય તો હલાઈ હારા લુગડા આપણે એક તો તૈયાર થઈને ગયા હોય સમજી ત્યાં હાલતા હાલતા પૂછતા પૂછતા ગોઠણ ગોઠણ ઉધીને ખાડા તો અમે લુગડા તો ખરાબ થવાના જ છે ગાડી લઈને જાય તો પડવાના હાલીને જાય તો લુગડા ખરાબ થાય આમાં જાવું તો જાવું ક્યાં ના આમાં એવું છે હિમેશભાઈ કે હજી આ ગોપનાથ પહોંચવામાં છે ને ઘરનું તો બધા રાયડું તો દે જ છે અટાણે કે ત્યાં પહોંચવામાં બહુ તકલીફ પડે છે. ખાડા જેવો રસ્તો થઈ ગયો છે અને હાલીને કેમ જવું પણ માણસ એવી રીતના વાતું કરે છે. તો આમાં તો વાહન પહોંચાડીને કેમ જવું? સાચી વાત છે. તો હવે જો કાંઈક નહીં આવે, કંઈક સુધારો નહીં થઈ જાય, કંઈક રોડ બોડ બની જાય તો પબ્લિકને શું બહારથી પબ્લિક બિચારી આવતી હોય અહીંયા દર્શન કરવા આવતી હોય, અમુક ફરવા આવતા હોય તો એને મજા આવે. પણ હવે લગભગ સુધારો થઈ જશે. બાકી તો મહાદેવની ઈચ્છા, બીજું હું. હા દિનેશભાઈ ફોર વ્હીલ લઈને જાય ન હાલે છે તમારે ફોર વ્હીલ આપણે હિરેનભાઈની લઈ જાય તો હિરેનભાઈ જઈ તો ને મારી ગાડીમાં એવું છે કે એમાં છે ને બધું આગળનું બોનેટ ના અંતે બધું છે ને બગડી ગયું છે અને જમ્પ એ બધા બગડી ગયા છે. હાલે એમ નથી, નકર મને કઈ પ્રોબ્લેમ નથી કાંઈ. અત્યારે ભાઈ મારી ગાડી તો જૂની છે, અટાણે નવી ગાડી લઈને જાય ને તો નવી ગાડી ખોખું થઈ જાય અટાણે એવી પરિસ્થિતિ છે. એટલે થઈ જાય લગભગ તો હમણાં કહે છે કે સુધારો ઘણો રોડનું કામ હાલે છે, અમુક થઈ જશે. હાલો આવજો દિનેશભાઈ, આવજો હિમેશભાઈ. હું ભાગું હવે. હા મહાદેવ 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 મહાદેવ. વાહ મારો દીકરો વાહ. વાહ મારો દીકરો વાહ.